અગાઉ આંદોલનની તારીખ જાહેર થઈ ચૂકી હતી. મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે હતા અને કિસાન સંઘને એવા વચન આપવામાં આવ્યા કે તમારી માંગો 13 કે 14 અમે સંતોષી લીધી છે. પણ હાલના તબક્કા સુધી એની કોઈ પણ જાહેરાત કે કાંઈ પુષ્ટિકરણ કરવામાં નથી આવ્યું. એટલે અમે બધા આગેવાનોએ નક્કી કર્યું કે હવે આપણે ગાંધીનગર જઈએ અને ખેડૂતોને ન્યાય અપાવીએ. આ અનુરૂપ અમે 16 તારીખથી આંદોલન કરશું. સાથે સાથે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, તો વિધાનસભા તરફ પણ આગળની અમારી રણનીતિ છે. કરું કે સાહેબ એટલું બધું ખોટું થઈ રહ્યું છે ને એટલા બધા મારી પાસે પુરાવા પણ છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દબાયેલા હશે, અધિકારીઓ કંપની ઉપર એક્શન લઈ નથી શકતા. તંત્રને પુરાવા આપીએ છીએ છતાં તંત્ર કાંઈ કરતું નથી. આ શું સૂચવે છે કે માત્ર ને માત્ર કંપની રાજ છે. હું ઘણી વખત કહું, ફરી પાછો કહું છું કે ગુજરાતની અંદર કંપનીઓનું રાજ છે. આટલું આંદોલન કરો, ખેડૂતો પર અત્યાચાર થાય અને આ દીવા જેવી સત્ય બાબત છે, દેખાય છે, એમાં કઈ સંતાડવા વાળી વાત નથી, બધાને દેખાય છે. છતાં જો તંત્ર ધૃતરાષ્ટ્ર બનીને કામ કરતું હોય, સીએમ ને ખબર છે, પીએમ ને ખબર છે, આટલા પ્રશ્ન ખેડૂત માટેના છે, અત્યાર સુધીમાં એક પણ કિસાન સંઘે ખેડૂત માટેનો મુદ્દો ઉઠાવ્યો નથી. ખેડૂતોની અરજીનો નિકાલ ન કરે, ખેડૂતોની પીડા ન સમજે, તો પછી શું આવા જનપ્રતિનિધિઓને ધોઈ પીવાના છે આપણે? પછી શું કરવા આવા જનપ્રતિનિધિઓને આપણે ચૂકવાય? કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્ને આંદોલનની જાહેરાત કરી હતી, પણ એ આંદોલન થઈ શક્યું નહીં. પણ હવે સૌરાષ્ટ્રના ખેડૂતો, ખાસ કરીને કચ્છના ખેડૂતો પોતાની માંગોને લઈને ગાંધીનગર આવવાની જાહેરાત કરી ચૂક્યા છે. ખાસ કરીને વીજ લાઇન અને જે રીતે કંપનીનું દમન ચાલી રહ્યું છે એને લઈને એમને હજુ સુધી મંજૂરી મળી નથી. એટલે જરૂર છે વિધાનસભા ચાલુ હશે અને ખેડૂતો કદાચ વિધાનસભાનું ઘેરાવ કરવાના મૂડમાં છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. ખેડૂતોને વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા છે. તેમના પાણીના પ્રશ્નો છે, તેમના જમીનના પ્રશ્નો છે, તેમના પાકના પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોને લઈને તેઓ ગાંધીનગર આવી રહ્યા છે અને એ જ જે કિસાન બચાવ આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતોને સન્માન અપાવવાની વાત છે, એની સમિતિ અત્યારે બની રહી છે અને એના જ એક આગેવાન છે વીરુભાઈ આહિર. આપણે તેમની સાથે વાત કરીશું. કેવા સવાલો છે તેમના, કેવા પ્રશ્નો છે અને કઈ બાબતોને તેઓ ગાંધીનગર આવી રહ્યા છે. સીધા જઈએ દ્વારકા વીરુભાઈ આહિર પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે ખેડૂત આગેવાન વીરુભાઈ આહિર. વીરુભાઈ, ગાંધીનગર કૂચની તમે લોકોએ જાહેરાત કરી છે અથવા તો યોજના બનાવી રહ્યા છો. ખાસ કરીને હું પણ અત્યારે તમારા જ વિસ્તારમાં પ્રવાસમાં હતો. આમ આદમી પાર્ટીની જે પરિવર્તન લાવો ખેડૂત બચાવ યાત્રા ચાલી રહી હતી, એની અંદર ખંભાળિયાની વાત કરીએ, જામનગરની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ, છેક કચ્છ સુધીની વાત કરીએ. ત્યાં એક તો હાઈ ટેન્શન લાઇનની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, મલ્ટિપલ વસ્તુઓ બધી છે. ખાતર ટાઈમસર નથી મળતું. વચ્ચે વચ્ચે કિસાન સંઘ પણ ઉભો થાય છે અને કહે છે કે અમે આંદોલન કરીશું, પણ આંદોલન કરી શકતા નથી, પોસ્ટપોન કરી દેવામાં આવે છે. હવે મારે એકચ્યુઅલી સ્થિતિ એ જાણવી છે કે આ તમારી માંગો શું રહેવાની છે અને આંદોલન કઈ રીતે તમે લોકો હવે રણનીતિ ઘડવાના છો અને ખેડૂતોને એકત્ર કઈ રીતે કરશો એમ? અત્યારે અમારી માંગ એક જ છે કે જ્યાં વિન્ડ અને જ્યાં હાઈ ટેન્શન લાઈનો ખેડૂતોના ખેતરમાંથી તંત્રનો સહારો લઈ અને કંપની વાળા કાઢી રહ્યા છે ને, એ અમારી મુખ્ય માંગ છે. એને અનુરૂપ જ અમે ગાંધીનગર 16 તારીખથી ભેગા થશું અને દરેક આગેવાનોને જવાબદારી આપી અને ત્યાં ખેડૂતો એકત્રિત થઈ અને જે ખેડૂતો માંથી લાઈન નીકળે છે એ તમામ ખેડૂતોને ત્યાં આહવાન કરશું કે આવીએ. અને મોસ્ટ ઓફ ખેડૂતો જોડાશે, કારણ કે આ દરેક ખેડૂતનો મોટામાં મોટો પ્રશ્ન છે. અમારા આંદોલનની સૌથી વિશેષતા એ છે કે કોઈ સમિતિના નેજા હેઠળ કે નહીં, કોઈ સંગઠનના નેજા હેઠળ કે નહીં, માત્ર ને માત્ર ખેડૂત ન્યાય, દરેક લોકો આ આંદોલનનો હિસ્સો બની શકે અને ખેડૂતને લાભ થાય એ હેતુથી અમે આંદોલન કરશું. રહી વાત કે અગાઉ આંદોલનની તારીખ જાહેર થઈ ચૂકી હતી. મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે હતા અને કિસાન સંઘને એવા વચન આપવામાં આવ્યા કે તમારી માંગો 13 કે 14 અમે સંતોષી લીધી છે. પણ હાલના તબક્કા સુધી એની કોઈ પણ જાહેરાત કે કાંઈ પુષ્ટિકરણ કરવામાં નથી આવ્યું. અમે 2-3 વખત કિસાન સંઘને પણ જાણ કરી, સરકાર પાસેથી જવાબ માંગો, જે આપણને વચન આપ્યું હતું એ પાડવાના છે કે શું કરવાના છે, અથવા તમે એ પણ કહી દો કે સરકાર અમારું હવે માનતી નથી તો વિશેષ આપણે આગળનો કંઈક પ્રોગ્રામ કરીએ. પણ હજી કિસાન સંઘ દ્વારા એવું ખુલ્લીને કંઈ કહેવામાં આવ્યું નથી. એટલે અમે બધા આગેવાનોએ નક્કી કર્યું
કે હવે આપણે ગાંધીનગર જઈએ અને ખેડૂતોને ન્યાય અપાવીએ. આ અનુરૂપ અમે 16 તારીખથી આંદોલન કરશું. સાથે સાથે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, તો વિધાનસભા તરફ પણ આગળની અમારી રણનીતિ છે. વિરુભાઈ, મારે એ જાણવું છે, તમે કીધું કે અમે કોઈના નેજા હેઠળ નહીં, કોઈ પોલિટિકલ પાર્ટી નહીં, કોઈ સંઘ નહીં, તો પછી આ, કારણ કે સમજો તમારી સાથે આટલા મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો પીડિત છે અને મોટી સંખ્યામાં લોકો જોડાય, તો પછી તમે લોકો પદયાત્રા થકી આવવાના છો કે તમે કોઈ વાહન થકી કઈ રીતે આવશો? કારણ કે એના માટેની મંજૂરીઓ, એના માટેની જે ટેકનિકલિટીઝ છે, એના માટેની જે વ્યવસ્થાઓ છે, કારણ કે જો કોઈ સમિતિ જે નહીં હોય તો તમે હેન્ડલ કઈ રીતે કરશો આ તમામ ખેડૂતોને? નહીં, એટલે એમ સમિતિ નહીં, પણ જે ખેડૂતો આગેવાનો બધા છે એમનો અમારો એક સમૂહ છે. સમૂહ જ આ બધું નક્કી કરશે. માત્ર અમારી પદયાત્રા કોઈ નહીં હોય. જે ખેડૂતોને બધાને આહવાન કરશું, પોતાની રીતે ત્યાં ગાંધીનગર આવી જશે, ત્યાં અમે આંદોલન કરશું. અને અમે એક આખી એક ટૂંકમાં મારું કહેવાનું, બોલો. ઘણી બધી સમિતિઓ ખેડૂત માટે અત્યાર સુધી ઘણા બધા સંગઠનો કામ કરે છે, પણ અમારો આ વખતે ભાવ એવો છે કે બધાને એક કરી અને લડાઈ કરીએ. એક મોટી માહિતી સામે એવી આવી હતી તમારા વિસ્તાર માટે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલીએ, એમને પૂછ્યું હતું સવાલ કે આ પોલીસ પાછળ કે પોલીસની જે રીતે કામગીરી કરવામાં આવી છે એમાં જે ઉદ્યોગપતિઓએ કેટલા પૈસા નાણાં ચૂક્યા છે વ્યવસ્થાઓ માટે, પ્રોટેક્શન માટે. તેમાં આવ્યું કે 92 કરોડ રૂપિયા જે છે એ આવી રીતે પ્રોટેક્શન લેવા માટે ચૂકવવામાં આવ્યા હતા. ઇટ મીન્સ મતલબ એવું થયું કે કાલ ઉઠીને તમે કે હું પણ જો માંગીએ તો તમને મને ના આપે, પણ ઉદ્યોગપતિઓને આ પોલીસ આપે છે, અને એ જ પોલીસ જે છે એ પ્રાઇવેટ બાઉન્સરોની જેમ, પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડની જેમ, અને કહેવાય કે પ્રાઇવેટ ગુંડાઓની જેમ જેને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારે છે, આપણે જોઈએ છે. અને એ પણ ખાકી પહેરીને, એ પણ વ્યવસ્થામાં, એ પણ પોતાને પોલીસ ગણાવીને. તો આ વ્યવસ્થા જો થઈ રહી છે અત્યાર સુધી તો, અને સરકારે વાત સ્વીકારી છે, તો આ કેટલું ઘાતક છે. કારણ કે આ તો પૈસા ચૂકવીને જો તમે પોલીસને ભાડે રાખી શકતા હો અને ખેડૂતોને ડિટેન કરી શકતા હોય, ખેડૂતો પર અત્યાચાર કરી શકતા હો, અને જે પોલીસને મારા જે ટેક્સના નાણાંથી પગાર મળતું હોય છે, એની ઓફિસો, એની વ્યવસ્થાઓ, એની બંદૂકો, એની લાઠીઓ, એની વર્દી, એની જૂતા, એના પટ્ટા, એ બધા મારા ટેક્સના પૈસાથી છે, જે ખેડૂતો ટેક્સ ભરે છે કે આપણે ટેક્સ શહેરીજનો ભરે છે. અને એવામાં જો એ થોડા પૈસા વધારે આપણને ઉદ્યોગપતિ પોલીસને ભાડે રાખી લે, તો પછી કેટલી મોટી ગંભીર બાબત છે આ. ખૂબ બની રહ્યું છે સાહેબ. કંપનીઓ ખેડૂતોને એક ધમકી આપે છે કે અમે પ્રોટેક્શન લઈ આવશું. તંત્રને સાથમાં રાખી અને ખેડૂતોને અત્યારે ખૂબ દબાવવામાં આવી રહ્યા છે. ને હું તો અમારા દ્વારકાની વાત કરું કે સાહેબ, એટલું બધું ખોટું થઈ રહ્યું છે ને, એટલા બધા મારી પાસે પુરાવા પણ છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દબાયેલા હશે, અધિકારીઓ કંપની ઉપર એક્શન લઈ નથી શકતા. આ મોટામાં મોટું કૌભાંડ છે. મેં તો એટલા બધા પુરાવા એકત્રિત કર્યા છે, ટૂંક સમયમાં હું અધિકારીઓને સામે લઈને પણ જવાનો છું. અમારે અહીંયા ધારો કે બેચિંગ પ્લાન છે, તો એવા કેટલાય બેચિંગ પ્લાન એ છે કે જેમને જીપીસીબી ની મંજૂરી જ નથી. એક મિનિટ, આ બેચિંગ પ્લાન્ટ એટલું શહેરી અમદાવાદ બેસીને શહેરીજનોને ખબર નહીં પડે કે બેચિંગ પ્લાન્ટ શું હોય છે. એટલે તમે સમજાવો કે બેચિંગ પ્લાન્ટ શું છે ને કેટલું નુકસાનદાયક છે. જે પ્લાન્ટ થી સિમેન્ટ કાકરી ભેગી કરી અને જે આ વિન્ડના ફાઉન્ડેશન ભરવામાં આવે છે, ત્યાં જે ઓલા ગોળા દ્વારા માલ લઈ જવામાં આવે છે ને, એમાં જીપીસીબી ની મંજૂરી, કારણ કે પ્રદૂષણ ફેલાવે છે. દ્વારકામાં એક પણ પ્લાન્ટ ની જીપીસીબી ની મંજૂરી નથી. તો શું આ અધિકારીઓને નજરમાં નહીં આવતું હોય? શું અધિકારીને દેખાતું નહીં હોય? પણ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંપનીની સાથે બેસી ગયા છે. આ હું સ્પષ્ટ રીતે કહું છું, કારણ કે હું પુરાવા આપું છું, છતાં એક્શન નથી લેવાતી. ગુજરાતમાં એવું ક્યાંય હશે કે રોંગ સાઈડમાં વાહન હલાવવાની મંજૂરી હોય? કોઈ જગ્યાએ નહીં. નેશનલ હાઈવે ઉપર 6-7 કિલોમીટર રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે. તંત્રને પુરાવા આપીએ છીએ, છતાં તંત્ર કાંઈ કરતું નથી. આ શું સૂચવે છે? કે માત્ર ને માત્ર કંપની રાજ છે. હું ઘણી વખત કહું, ફરી પાછો કહું છું કે ગુજરાતની અંદર કંપનીઓનું રાજ છે. ખેડૂતોની કોઈ અરજી હોય તો અધિકારી કોઈ આવતા જ નથી, પરંતુ જ્યારે કંપનીની કોઈ અરજી હોય તો 10 મિનિટની અંદર પોલીસ આવી જાય. આ શું સૂચવે છે? આ શું સૂચવે છે? જી બોલો સાહેબ.
એટલે મારે એ જ સમજવું છે કે આવું તો કેમ છે, કારણ કે સવાલ એ જ છે વીરુભાઈ કે તમે લોકો આટલું આંદોલન કરો, ખેડૂતો પર અત્યાચાર થાય, અને આ દીવા જેવી સત્ય બાબત છે, દેખાય છે, એમાં કઈ સંતાડવા વાળી વાત નથી, બધાને દેખાય છે, છતાં જો તંત્ર ધૃતરાષ્ટ્ર બનીને કામ કરતું હોય, સીએમ ને ખબર છે, પીએમ ને ખબર છે, પીએમ ને નહીં ખબર હોય તો છે જ નહીં કે આવી રીતે ખેડૂતોની જમીન એક્યુપાયર કરવામાં આવી રહી છે, સંપાદિત કરવામાં આવી રહી છે, અને પૈસા ક્યારે આ પાસે એ કોઈ ઠેકાણા નથી, યોગ્ય વળતર નથી અપાઈ રહ્યું એ પણ બધાને ખબર છે. મતલબ તો એવું થયું કે આ સરકારને જે જગતના તાતને પડી નથી કોઈ પણ રીતે ઉદ્યોગપતિઓને સેટ કરવાનું, એમના પ્લાન્ટો લગાડવામાં મદદ કરવાનું, તંત્ર તે જ કામ કરી રહ્યું છે. તો પછી જનતાની સરકાર કે ખેડૂતોની સરકાર કઈ રીતે કહેવાય? આ 100% ખેડૂતોની આ સરકાર છે જ નહીં. ખેડૂતો અત્યારે કેટલા દુઃખી થઈ રહ્યા છે. અને એમાંય સાહેબ અમારે દ્વારકામાં તો એટલા વિન્ડ આવ્યા છે ને, એટલી લાઈનો નીકળવાની છે ને કે ખેડૂત બરબાદ થઈ જશે. એટલે હું આપના માધ્યમથી ખેડૂતને કહું છું કે તમે જાગૃત બનો અને એક બનો. જયારે ખેડૂત આગેવાનો તમારી માટે મહેનત કરી રહ્યા છે તો માત્ર ને માત્ર તમે એમને સાથ આપો અને એમને સહકાર આપો. જો ખેડૂત નહીં જાગે ને તો અમાર જી ભાઈ બોલો બોલો સાહેબ. જો ખેડૂત નહીં જાગે ને તો અમારા જેવા લડતા લડતા ખેડૂત આગેવાનો પણ એક દિવસ મૂકી દેશે કે જો ખેડૂતને જ ન પડ્યું હોય તો અમને શું છે. આ બહુ કડવી અને વાસ્તવિકતા છે. એટલે મારો કહેવાનો આપના માધ્યમથી ઈ છે, ખેડૂત મિત્રો તમે જાગો, આ તમારા માટેની લડત છે. ખાલી એકચ્યુઅલી મારે એ સમજવું વીરુભાઈ કે એ બાજુ તમારા બાજુ કિસાન સંઘ બહુ એક્ટિવ દેખાય છે ઘણી વખત રસ્તા બંધ કરવાની વાતોમાં, એ લોકો આગળ પર સરકાર સાથે મીટિંગો પણ એ જ કરતા હોય છે. તો ઘણી વખત એવું લાગે છે કે ભાજપ જે છે આરએસએસ ની સંસ્થા છે, કિસાન સંઘ આરએસએસ ની સંસ્થા છે, તો શું એ આ કિસાન સંઘ છે એ સરકારને બચાવવા માટે તમામ વસ્તુઓ કરતી હશે, અથવા તો ખેડૂતો સાથે જે યોગ્ય લડાઈ લડવી જોઈએ એ લોકો નથી લડી રહ્યા, તો પછી કઈ રીતે આવા સંઘો ઉપર લોકો વિશ્વાસ કરે? મારું કહેવાનું ઈ છે કે 12 તારીખે મોદી સાહેબ આવતા હતા ત્યારે આપણું ખેડૂત આંદોલન હતું, છતાં એ લોકોએ પ્રેસ કરીને જાહેરાત કરી છે કે રાજ્ય સરકારે આપણી માંગો સ્વીકારી લીધી છે. જો કિસાન સંઘને ખેડૂત તરફ કાંઈ પણ હોય તો હજી ખુલ્લીને બહાર આવી અને જાણ કરી દે કે ભાઈ રાજ્ય સરકાર હવે અમારી માંગો સ્વીકારતું નથી. ત્યારે હા પાડી હતી ને હવે બદલી ગયા છે. પણ હજી સુધીમાં કિસાન સંઘ, અને તમે જે દ્વારકાની વાત કરો છો તો હું દ્વારકામાં તો ખુલ્લીને કહું છું, કિસાન સંઘ નામનું સંગઠન અહીંયા નથી એવું જ કહો ને. નહીતર આટલા પ્રશ્ન ખેડૂત માટેના છે, અત્યાર સુધીમાં એક પણ કિસાન સંઘે ખેડૂત માટેનો મુદ્દો ઉઠાવ્યો નથી. એનું કારણ શું હશે? હું તમે બંને સમજીએ છીએ. જો એને ખેડૂત પ્રત્યેની જ લાગણી હોય, ખેડૂત પ્રત્યેનો જ ભાવ હોય તો એમને ખુલીને બહાર આવવું જોઈએ. 100%. હું આપના માધ્યમથી હજી કહું છું કે ચાલો કિસાન સંઘ મારી સાથે આવે, હું એમને બતાવું કે ખેડૂતોના કેટલા કેટલા પ્રશ્ન છે. હું તમારા માધ્યમથી એમને ચેલેન્જ આપું છું કે આવી જાઓ, હું તમને બતાવું કે દ્વારકાની અંદર ખેડૂત માટેના કેટલા પ્રશ્ન છે. સાહેબ એક વિન્ડ તો એવું છે, કેપી એનર્જી, જેને ખેડૂતના મકાન અને ખેતરથી 30 ફૂટ દૂર વગર સહમતિ ઉભું કરી દીધું છે. દ્વારકામાં સિંચાઈઓની અંદર ટાવરો ઉભા કરી દીધા છે, નદી નાલા બુરીન ટાવરો ઉભા કરી દીધા છે. આવા તો હજારો કિસ્સા છે. છતાં તંત્ર મુક્ત છે, કિસાન સંઘ મુક્ત છે, ભાજપના નેતા મુક્ત, બધા બોલતા જ નથી. મને તો લાગે છે ક્યાંક બધા સાથે મળીને આ બધું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દ્વારકાની જો વાત કરીએ તો તમારી બાજુ તો સાંસદ તરીકે પૂનમબેન માડમ છે, મોડુભાઈ બેરા, એવા લોકો તમારા ત્યાં તો ધારાસભ્યો છે. તો શું એ લોકો ને નથી ખબર આ ઘટના કે ખેડૂતો જોડે આવું થઈ રહ્યું છે, તો એમના માટે અવાજ બનીએ? પૂનમબેન તો આટલા મોટા નેતા કહેવાય છે અને સંસદમાં જઈને અવાજ કહી શકે છે, અને તો મોદી સાહેબને સીધા ફોન કરીને કહી શકે છે સાહેબ આ રીતનું અન્યાય ના કરો. તો શું એ લોકો નથી બોલી શકતા? તો સાહેબ એમની મજબૂરી હશે, શું હશે મને ખબર નથી, પણ નથી બોલતા એ પાકી વાત છે. નહીં તો આ દીવા એવું દેખાય છે. તમે હું જોઈ રહ્યા છે તો પછી એ લોકો તો રાજનેતા છે, એ તો સત્તામાં છે, તો એમને શું નહીં દેખાતું હોય? દેખાતું જ હોય ને. કારણ કે જો આ પ્રવાસ દરમિયાન હું આહિર સિંહણ ગામ છે ત્યાં ગયો હતો, ત્યાં લોકો જોડે મેં વાત કરી હતી. એમણે પણ એ જ વાત કહી હતી વીરુભાઈ કે અમારા સાંસદ છે એ ખાલી ચૂંટણી ટાણે ક્યારેક ક્યારેક અહીંયા દેખાય છે, મુળુભાઈ છે એ પણ દેખાય છે. તો જો આવા જનપ્રતિનિધિઓ હોય કે જે માત્ર ચૂંટણી ટાણે દેખાય, લોકોની વાત ના સાંભળે, ખેડૂતોની અરજીનો નિકાલ ન કરે, ખેડૂતોની પીડા ન સમજે, તો પછી શું આવા જનપ્રતિનિધિઓને ધોઈ પીવાના છે આપણે? પછી શું કરવા આવા જનપ્રતિનિધિઓને આપણે ચૂંટવા? એમ
હવે એ તો સાહેબ લોકોએ જોવાનું છે કે આપણા કામ થાય છે કે ન થાય. લોકોએ ચૂંટ્યા છે, હવે તો લોકોએ જાગવું જોઈએ, પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સાહેબ અમારે અહીંયા ટેકાના માંડવીના પૈસા જે 3 મહિનાથી નથી આવ્યા, તો લોકો અત્યારે બધું જોઈ રહ્યા છે અને એમનું આવનાર ચૂંટણીમાં પરિણામ પણ આવશે. આ 100%ની વાત છે. મને દુઃખ એ વાતનું છે કે આટલા જનપ્રતિનિધિ છે, દ્વારકામાં ખેડૂતોને આટલી ઉર્જા બાબતમાં તકલીફ પડી રહી છે, રાજ્યમાં તકલીફ પડી રહી છે, પોલીસ દમનગીરી કરી રહ્યા છે, છતાં એક પણ ખુલીને બહાર નથી આવતા. મારો છેલ્લો સવાલ, જો તમે કહો કે 16મી તારીખે તમે આવવાના છો ગાંધીનગર, અને જો કદાચ પરવાનગી ના અપાય, કારણ કે આ લોકોની તો એમને તો એવું જ લાગે છે, ભાજપને અને ભાજપ સરકારને, કે ગાંધીનગર એમના બાપનું છે, એમના સિવાય કોઈ આવી નહીં શકે. જો આવીશું તમે પોલીસ દ્વારા એમને માર ખવડાવીશું, પકડાઈશું, ડિટેન કરાઈશું, તો શું જો તમને કોઈ મંજૂરી ન મળે અહીંયા આવવાની અથવા કરવાની, તો શું તમે આ પોતાના જે આંદોલન છે એને રોકશો, અટકાવશો કે પછી આવશો? નહીં, અમને વિશ્વાસ છે કાયદા ઉપર કે અમને પરમિશન મળશે અને અમારી લીગલી ટીમ એની અત્યારે કાર્યવાહી કરી રહી છે અને અમે કાયદામાં રહીને જ આંદોલન કરશું. આગળ જોશું, કદાચ મંજૂરી મળી જ જશે, કદાચ મંજૂરી નહીં મળે તો અમારી જે ખેડૂત આગેવાનોની આખી ટીમ છે નક્કી કરશે, એ પ્રમાણે અમે આગળનો પ્રોગ્રામ કરશું. જી બિલકુલ. વીરુભાઈ, આપ જોડાયા, આપની વાત મૂકી, આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ખેડૂતોની ખૂબ પીડા છે, એ મેં પોતે પણ અનુભવ કર્યું છે. કેટલાક ખેડૂતો રડી પડ્યા હતા કે સાહેબ માંડવીના પૈસા જો નહીં આવે તો અમે ઘર કેવી રીતે ચલાવીશું, અને સરકાર ખાલી વાયદો કરે છે કે ખેડૂતોની સરકારોમાં દાવો કરે છે, પણ બધા દાવા જે છે એ ખેડૂતોના ખેતર સુધી પહોંચતા પોપટ સાબિત થઈ જાય છે, એવું સ્પષ્ટપણે દેખાય છે. આભાર વીરુભાઈ, ખૂબ ખૂબ આભાર. નમસ્તે આપનો. જય જવાન, જય કિસાન. આ ખેડૂત આગેવાનની વાત સાંભળીને આપને શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.